સાંભળો મેડમ, મારે એક એવી છોકરી જોઈએ છે જેની 2 ગજ લાંબી જીભ હોય, જે તૈમૂર ખાનને લગામ લગાવીને રાખી શકે. છોકરી બિલકુલ તેવી જ હોવી જોઈએ જેવું હું કહી રહી છું. આવ્યો મોટો, મારા પર હુકુમ ચલાવવાવાળો. આલિયા ફોન પર મેરેજ બ્યુરોવાળા સાથે તૈમૂર ખાનના સંબંધની વાતો કરી રહી હતી. આ વાતથી અજાણ કે તૈમૂર ખાન તેની બધી વાતો સાંભળી ચૂક્યો છે. તૈમૂર ખાનનું લોહી ગુસ્સાથી ઉકળવા લાગ્યું. તેણે તેનો હાથ ખેંચતા એટલી જોરથી ત્રાડ પાડી કે આખા હોલમાં ઘરના લોકો ભેગા થઈ ગયા. દાદી અમ્મી અને નસીમા બેગમ અવાજ સાંભળીને બહાર આવ્યા. શું થયું તૈમૂર? બાળકીને કેમ ડરાવી રહ્યો છે? દાદી જાન, આ બાળકીએ મેરેજ બ્યુરોમાં મારું નામ લખાવી દીધું છે. એને મારી લગ્નની બહુ ઉતાવળ છે. તૈમૂરે ગુસ્સામાં મોબાઈલ બતાવ્યો. બધાના મોઢા ખુલ્લાને ખુલ્લા રહી ગયા. આલિયાએ માસુમિયતથી આંસુ લૂછ્યા. દાદી જાન, મેં તો ભલાઈ કરી હતી. જુઓ ને, લાલા દર વખતે ગુસ્સામાં રહે છે. લગ્ન થઈ જશે તો તે સુધરી જશે. સુધરી જઈશ. તૈમૂરે અજીબ લહેજામાં હસ્યો. તૈમૂર ખાને આલિયાનો ચહેરો બધા તરફ કર્યો અને બુલંદ અવાજમાં એલાન કર્યું, દાદા જાન, દાદી અમ્મી, આ છોકરીને બહુ શોખ છે મારો સંબંધ કરાવવાનો. તો સાંભળી લો બધા, જો લગ્ન થવાના છે તો તે અત્યારે જ થશે અને ફક્ત આ જ છોકરી સાથે થશે. આલિયાનું મગજ ચકરાવે ચડવા લાગ્યું. હે, શું તૈમૂરભાઈ, તમારું મગજ તો ઠીક છે ને? હું તો હજી 18 વર્ષની થઈ છું અને એમ પણ આપણી તો દુશ્મની છે ને. દુશ્મની હવે સંબંધીમાં બદલાઈ જશે. તૈમૂર તેના કાન પાસે ઝૂકીને ધીમેથી બોલ્યો, આલિયા બીવી, તે મારા માટે સંબંધ શોધ્યો હતો ને? મુબારક હો, તને તારા મતલબનો જલ્લાદ વર મળી ગયો. થોડી જ વારમાં આલિયા દુલ્હન બનીને તેના રૂમમાં બેઠી હતી. તૈમૂર ખાન પોતાનાથી 10 વર્ષ નાની આલિયાને પોતાના ખોળામાં બેસાડીને નરમ લહેજામાં બોલ્યું, ચાલ ચાલ, તારી 2 ગજ લાંબી જીભ બહાર કાઢ અને મને ખુશ કર. ઈચ્છે તો તારા હોઠોનો પણ ઉપયોગ કરી શકે છે. આ સાંભળીને આલિયાનો જીવ તારવે ચોટ્યો હતો. હેલો મિત્રો, આજની સ્ટોરી ખૂબ જ રોમેન્ટિક થવાની છે, એટલે છેલ્લે સુધી બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે ને તો પ્લીઝ લાઈક જરૂર કરજો. તો ચાલો વાર્તા શરૂ કરીએ. યા અલ્લાહ, બસ આજે મને બચાવી લેજો. વાયદો કરું છું, ફરી આવું કોઈ કામ કરવા વિશે સપનામાં પણ નહીં વિચારું. આલિયા મનમાં ને મનમાં આયતુલ કુર્સી પડતા ઘરના સૌથી ખતરનાક વ્યક્તિ તૈમૂર ખાનના રૂમમાં દાખલ થઈ રહી હતી. બાથરૂમમાંથી પાણી પડવાનો અવાજ આવી રહ્યો હતો, જે સાંભળીને તેને મનમાં અલ્લાહનો લાખ લાખ શુક્ર માન્યો. હવે તેની ગરુડ જેવી આંખો રૂમમાં ઝડપથી ફરી રહી હતી. મતલબની વસ્તુ પર નજર પડતા જ તેના હોઠ પર તોફાની સ્મિત ફેલાઈ ગયું હતું. હવે આવશે મજા. પોતાના હાથોને તોફાની અંદાજમાં મસળતા તે સોફા પર રાખેલા લેપટોપ તરફ વધી. તેને જીમેલ ખોલવા ઈચ્છ્યું, પણ આ શું, ત્યાં પાસવર્ડ લાગેલો હતો. તેનું મન થયું કે તે જોર જોરથી રડવાનું શરૂ કરી દે. બીજી તરફ બાથરૂમમાંથી પાણી પડવાનો અવાજ પણ બંધ થઈ ગયો હતો. આલિયાને સમજાતું નહોતું કે તે શું કરે. પછી છેલ્લી કોશિશ કરતા તેને તૈમૂર ખાનની બર્થડે લખી નાખી. આશ્ચર્યજનક રીતે જીમેલ ખુલી ગયું. તે એકદમ ખુશીથી એક્સાઇટેડ થઈને પોતાની જગ્યાએ ઉછરી પડી. લેપટોપ તેના ખોળામાંથી લપસીને જમીન પર પડીને તૂટી ગયું હતું. તે જ સમયે બાથરૂમનો દરવાજો ખુલ્યો અને તૈમૂર ખાન રૂમમાં દાખલ થયો. તે આ સમયે શર્ટલેસ હતો. તેને આશ્ચર્યથી
પહેલાં સામે બેઠેલી શેતાનની નાની પોટલીને જોઈ. પછી જ્યારે તેની નજર પોતાના લેપટોપ પર પડી તો તેનું મગજ ગુસ્સાથી ઘૂમી ગયું. બીજી તરફ હાજર આલિયા તેની ખુલ્લી પહોળી તેની આંખો ફાડી ફાડીને જોઈ રહી હતી. શું જબરદસ્ત બોડી છે તૈમૂરભાઈ, તમે તો બ્રોક લેસનર્સને પાછળ છોડી દીધો છે. તેના હોઠ ધીરેથી ફફડ્યા હતા. તૈમૂર ખાન તેની વાત સમજીને ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તે વિચારી પણ શકતો નહોતો કે સામે બેઠેલી આ નાની છોકરી આ રીતે બેશરમીનું પ્રદર્શન કરશે. આમ તો તેનાથી કોઈ પણ વસ્તુની આશા તો રાખી શકાતી હતી, પરંતુ તેમ છતાં તૈમૂરના દિલમાં ક્યાંક ને ક્યાંક એ વાત હતી કે મોહતરમામાં થોડી ઘણી શરમ હયા તો હશે જ, પણ આજે એ ગેરસમજ પણ દૂર થઈ ગઈ હતી, કારણ કે આલિયાને શરમ દૂર દૂર સુધી અડી નહોતી. મારા રૂમમાં શું કરી રહી છે તું? તેણે હળવા પણ ધમકીભર્યા લહેજામાં પૂછ્યું. તે ડરથી પોતાની જગ્યાએ ઉછરી પડી અને ગભરાઈને જમીન પર પડેલા લેપટોપને ઉઠાવવા લાગી. પણ જેવી તેની નજર સ્ક્રીન પર પડી તેનો ચહેરો સફેદ પડી ગયો. લેપટોપની સ્ક્રીન બળી ગઈ હતી. તેણે ફરી નજર ઉઠાવી તો તૈમૂર ખાન તેની નજીક પહોંચી ચૂક્યો હતો. તે તેની છાતી સાથે ટકરાતા ટકરાતા બચી હતી. તો મારા રૂમમાં શું કરી રહી હતી? અને શું વિચારીને તે મારા લેપટોપને હાથ લગાડ્યો? તૈમૂરે જોરથી પોતાનો હાથ દિવાલ પર રાખ્યો તો તે ગભરાઈને નજર ઝુકાવવા મજબૂર થઈ ગઈ. તેની નજર વારંવાર ભટકીને છાતી પર રહેલા તેના વાળ પર જઈ રહી હતી. તેના દિલમાં તીવ્ર ઈચ્છા જાગી કે તે આની પોની બનાવે, પણ પછી પોતાના આ વિચારો પર લાનત મોકલતા તે પોતાને મનમાં ને મનમાં કોસવા લાગી. તૈમૂરભાઈ, પહેલાં તો તમે થોડા દૂર થઈ જાઓ. તમે મને હેરાન કરી રહ્યા છો. તે તેના મસલ્સને જોતા હોઠ પર જીભ ફેરવતા માન બોલી હતી. તૈમૂરને પણ તીવ્રતાથી પોતાની ભૂલનો અહેસાસ થયો. તેણે જલ્દીથી શર્ટ પહેર્યું. આ દરમિયાન આલિયાએ બહાર તરફ ભાગવાની કોશિશ કરી, પણ તૈમૂરે તેની આ કોશિશને નિષ્ફળ બનાવતા તેની મરમાં હાથ નાખીને તેને એકવાર ફરી પોતાની તરફ ખેંચી લીધી. આલિયાનું માથું જોરથી તૈમૂરની સાથે અથડાય. તે પોતાના ધબકારા પર તેના સ્પર્શને અનુભવતા જિંદગીમાં પહેલીવાર હચમચી ઉઠી હતી. જ્યારે તૈમૂર તેના દિલની હાલતથી પૂરેપૂરો અજાણ હતો. આજે તેને બધા હિસાબ કિતાબ બરાબર કરવાનો ઈરાદો હતો. ક્યાં ભાગી રહી છે? ખબરદાર, જો તે આ રૂમમાંથી મારી પરવાનગી વગર એક ડગલું પણ બહાર કાઢ્યું. આ કહીને તૈમૂરે તેને જોરથી બેડ તરફ ધક્કો માર્યો. તે પોતાનું સંતુલન જાળવી ન શકી અને બેડની વચ્ચે જઈ પડી. યા મારા અલ્લાહ, તૈમૂરભાઈને શું થઈ ગયું છે? અથવા તો મારું મગજ આજે ગંદા રસ્તે ચાલી રહ્યું છે? આલિયાએ મનમાં ને મનમાં પોતાની સાથે વાત કરતા કહ્યું, અને પછી ડરેલી નજરે તૈમૂરને જોવા લાગી. તમે મારા પર આ રીતે ગુસ્સો ના કરી શકો, અને ના મારી સાથે જુલ્મી જેવો વ્યવહાર કરી શકો છો. નહીંતર હું દાદી જાન અને અમ્મી જાનને જઈને તમારી ફરિયાદ કરીશ. હું તેમને જણાવીશ કે અડધી રાતના સમયે તમે મારી સાથે. તેની વાત સાંભળતા તૈમૂર ગુસ્સાથી વધુ ભડકી ઉઠ્યો. એટલે તેના ચહેરા પર નમતા કઠોર લહેજામાં બોલ્યો, તો પછી તાર દાદી જાન અને અમ્મીને એ પણ જણાવવું પડશે ને કે અડધી રાતના સમયે તું મારા રૂમમાં કેમ આવી હતી? એકદમ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ તૈમૂરને તેના પર વિશ્વાસ નહોતો. તે જાણતો હતો કે આ તેનો પૂરો નુસ્ખો છે. હવે તો તે ટેવાઈ ગયો હતો.
નકામા આંસુ વાહવાનું બંધ કર, કારણ કે તારા આ ડ્રામા કામ નથી કરવાના. હવે તું મને જણાવ કે મારા રૂમમાં શું કરી રહી હતી અને મારી પરવાનગી વગર મારા લેપટોપને કેમ હાથ લગાવ્યો. તે ફરીથી તેને આડે હાથે લેતા બોલ્યું. આલિયા શાંતિથી ફરીથી તેની તરફ જોવા લાગી. તેનું દિલ બેઈમાન થઈ રહ્યું હતું. આ શું કરી રહી છે આલિયા? તે તારા મોટા લાલા છે. જો તેમને તારા ઈરાદાઓ વિશે ખબર પડી ગઈ તો તે તને ઘરમાંથી કાઢવામાં 1 સેકન્ડ પણ નહીં લગાવે. આલિયાએ એકવાર ફરી મનમાં ને મનમાં પોતાને ગેરત અપાવવા ઈચ્છી. લાગે છે તું આ રીતે નહીં માને. તૈમૂરે આ કહીને તેનો હાથ પકડ્યો અને તેને બાલ્કનીમાં લઈ આવી. ઠંડી બહુ વધારે હતી અને આ સમયે આલિયાના શરીર પર ફક્ત પાતળી સ્લીવલેસ શર્ટ હતી. તૈમૂરને તેનો આ પહેરવેશ અત્યંત ઝેર જેવો લાગતો હતો. તેને સમજાવીને થાકી ગયો હતો કે વ્યવસ્થિત કપડાં પહેર, ઘરમાં તારા ભાઈઓ પણ હોય છે. જ્યારે તે હંમેશા તેની વાતોને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખતી. અને જો ક્યારેક બહુ કંટાળી જતી તો દાદી અમ્મા પાસે રડવા પહોંચી જતી કે પોતાના પૌત્રને સંભાળી અને તેને જણાવો કે બધી પાબંદીઓ પોતાની પત્ની પર લગાવે. મારી સાથે ફ્રી થવાની જરૂર નથી. દાદી અમ્મી તેની કાતર જેવી ચાલતી જીભને જોઈને પોતાના કાન પર હાથ રાખતા. તેમને સમજાતું નહીં કે પોતાની પૌત્રીને કેવી રીતે સમજાવવી, જે કોઈના કાબૂમાં આવવા તૈયાર નહોતી અને ના કોઈની વાત ધ્યાનમાં લેતી. અત્યારે જેવી ઠંડી હવા આલિયાના શરીર સાથે ટકરાઈ તેને તીવ્રતાથી પોતાની ભૂલનો અહેસાસ થયો. અરે સાંભળો તો, હું તમને બધું સાચું જણાવું છું, તેને ઝડપથી કહ્યું. તો તૈમૂર ઊંધા પગે વળ્યો અને હાથ વીંટાળીને તેના ચહેરાને તપાસતી નજરે જોવા લાગી. ચાલ શાબાશ, મન જણાવ, એ હકીકતમાં તૈમૂર ભાઈ, તમારા લેપટોપમાં મારા બાળપણના કેટલાક ફોટા હતા. હું એ જ જોવા માંગતી હતી, મારા મોબાઈલમાં સેન્ડ કરવા માંગતી હતી. તો આ બધું તું મને જણાવીને પણ તો કરી શકતી હતી ને. છુપાઈને કરવાની શું જરૂર છે? અથવા તને લાગે છે કે હું તારી આ બાળકની જેવી વાત પર વિશ્વાસ કરી લઈશ? આ કહીને તે ફરી વળી ગયો. આ વખતે આલિયાએ સ્ફૂર્તિ બતાવી અને પૂરી તાકાતથી તેની પીઠ પર ધક્કો મારી દીધો. તે લથડતો આગળ વધ્યો. જ્યારે આલિયા ઝડપથી તેના રૂમની બહાર નીકળી ગઈ. તૈમૂર થોડી ક્ષણો સુધી બંધ દરવાજાને તાકી રહ્યો હતો. તેના વિચારમાં પણ નહોતું કે તે આ હરકત કરશે. તેને ગુસ્સામાં મુઠ્ઠી વાળી અને જમીન પર મારી. પણ જલ્દી જ તેને પોતાની નાદાનીનો અહેસાસ થઈ ગયો, કારણ કે હવે તેનો હાથ બહુ દુખતો હતો. બીજી તરફ આલિયા, જે પોતાના રૂમમાં આવવામાં સફળ થઈ ચૂકી હતી, હવે છાતી પર હાથ રાખીને ઊંડા શ્વાસ લઈ રહી હતી અને પોતાને શાંત કરવાની કોશિશ કરી રહી હતી. ઓહ માય ગોડ, કેટલો માણસ છે! મને તો ખબર જ નહોતી કે આપણા ખાનદાનમાં આટલી હેન્ડસમ વ્યક્તિ પણ હશે. તેની નજરો સામે હજી પણ તૈમૂરનું તે કસરતી શરીર ઘૂમી રહ્યું હતું. યા અલ્લાહ, હું શું કરી રહી છું? જો તેમને મારા વિચારો વિશે ખબર પડી ગઈ તો તે મને આ દુનિયામાંથી વિદાય કરવામાં 1 સેકન્ડ પણ નહીં લગાવે. તેણે તરત પોતાના ગાલ થપથપાવ્યા અને પોતાના હોશની દુનિયામાં લાવવાની કોશિશ કરી. પણ મગજ વારંવાર એ જ જગ્યાએ ભટકી રહ્યું હતું. આલિયાએ હમણાં જ જુવાનીના ઉંમરે પગ મૂક્યો હતો. ગયા મહિને જ
તેની 18મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી અને હવે તેની લાગણીઓ પહેલાં કરતાં વધુ હાવી થવા લાગી હતી. એવું નહોતું કે તે દરેક તરફ આકર્ષાઈ જતી. આ જિંદગીમાં પહેલી વાર હતું જ્યારે તેને કોઈ પુરુષ તરફ રસ લીધો હતો, જે બદનસીબે હવેલીનો સૌથી જુલ્મી અને જબ્બર વ્યક્તિ ગણાતો, જેના પોતાના કેટલાક નિયમો હતા અને જો કોઈએ નિયમોની વિરુદ્ધ જતું તો તેની જિંદગી નરક બનવામાં કોઈ કસર નહોતો છોડતો. કારણ કે આલિયા ઘરની સૌથી નાની અને લાડકી હતી, જેની દરેક ઈચ્છા મોઢામાંથી નીકળતા પહેલા પૂરી થઈ જતી. તેને દાદા જાન તરફથી પૂરો પ્રોટોકોલ મળ્યો હતો, જે હંમેશા તેની સામે દિવાલ બનીને ઊભા રહી જતા હતા. જો તે ભૂલ પણ કરી દેતી તો દાદા જાન નજરઅંદાજ કરી દેતા. ઉલટાનું ભૂલ પર પણ તેનો પક્ષ લેતા. તૈમૂરને આ બધું બિલકુલ ગમતું નહોતું. તે વારંવાર દાદા જાન સાથે આ બાબતે લડતો હતો, પણ દાદા જાન પોતાની પૌત્રીને બાબતમાં હદથી વધારે નરમ હતા. આલિયા અને તૈમૂરની ઉંમરમાં પૂરા 10 વર્ષનો તફાવત હતો, પણ છતાં બંને વચ્ચે ભારે દુશ્મની. તૈમૂર જ્યારે પણ તેને ક્યાંક જવાની ના પાડતો તો આલિયા તેને પરેશાન કરતી અને તોફાન કરીને તેનું જીવવું હરામ કરી દેતી. તૈમૂર સમજી શકતો નહોતો કે આ છોકરીને કેવી રીતે કંટ્રોલ કરે, જેના પર તેની સજાઓની પણ અસર થતી નહોતી. મોટાભાગની સજાઓ દાદાજી દ્વારા માફ થઈ જતી. અત્યારે પણ આ જ કારણ હતું કે આલિયા તૈમૂરના રૂમમાં ગઈ હતી, કારણ કે જે કોલેજમાં તે ભણતી હતી તૈમૂરનો મિત્ર તે જ કોલેજમાં પ્રોફેસર હતો અને આજે તેને પ્રોફેસર જાવેદ સાથે બદતમીઝી કરી હતી. જાવેદે તેની સામે તૈમૂરને ઈમેલ લખી દીધો હતો, જેમાં તેને આલિયાની બદતમીઝીનો ઉલ્લેખ કર્યો હતો. તે જાણતી હતી કે જ્યારે તૈમૂર ઈમેલ વાંચશે તો ફરીથી તેની પોકેટ મની બંધ કરી દેશે અથવા ઘરની બહાર નીકળવા પર પાબંદી લગાવી દેશે. આ જ કારણે તે ઈમેલ ડિલીટ કરવા માંગતી હતી. સાંજે તેણે તૈમૂરના રૂમમાં જવાની કોશિશ કરી તો રૂમ લોક હતો. તૈમૂર પોતાના મિત્રો સાથે શિકાર પર ગયો હતો. તે એ વિચારીને નિશ્ચિંત થઈ ગઈ કે શિકાર પર તો લેપટોપ લઈને નહીં જાય, પણ તે વાત ભૂલી ગઈ હતી કે જીમેલ મોબાઈલ પર પણ લોગિન રહે છે. હવે જ્યારે તેને વિચાર્યું તો મન થયું કે જોરથી રડે. મારી તો કિસ્મત જ ખરાબ છે. લાગે છે કે હું ફક્ત જુલ્મીના હાથે જલીલ થવા માટે આવી છું. નિર્દયતાથી આંસુ લૂછતા થાકેલા અંદાજમાં તે બેડ પર પડી ગઈ. સવારે 7 વાગ્યે દરવાજો ખખડવાના અવાજ પર તેની આંખો ખુલી. કોઈ બહુ ખરાબ રીતે દરવાજો પીટી રહ્યું હતું. શું સમસ્યા છે? મરી રહ્યા છો શું? ખોલું છું હમણાં. તે ખીજાઈને ઉઠી. દરવાજો ખોલ્યો તો સામે નોકરાણી ઊભી હતી. બીવી સાહેબા, મોટા સાહેબે નીચે બોલાવ્યા છે. દાદા જાનનું તેડું સાંભળીને તે પળભર તો હેરાન રહી ગઈ. હાય અલ્લાહ, દાદા જાનને સવારમાં શું થઈ ગયું છે? મોઢું ધોયા વગર જ તે નીચે ગઈ. બધા નાસ્તો કરવામાં વ્યસ્ત હતા. તે મોઢું ધોયું છે? તેની અમ્મી નસીમા બેગમે તેની હાલત જોઈ તો આડે હાથે લઈ લીધી. તે દાંત કાઢતા નામાં માથું હલાવી લાગી. તારું કંઈ ના થઈ શકે. 1000 વાર સમજાવ્યું છે કે મોઢું ધોયા વગર રૂમમાંથી ના નીકળ્યા કર. હવે કોઈ નાની બાળકી તો નથી ને? બધાની સામે જલીલ થઈને હવે તેને તીવ્રતાથી પોતાની ભૂલનો અહેસાસ થયો. તેને એક નજર મુખ્ય ખુરશી પર બેઠેલા તૈમૂર પર નાખી, જે એવી રીતે ખાઈ રહ્યો હતો જાણે તેનાથી જરૂરી કામ કોઈ હોય જ નહીં. તેને નફરતથી ઘૂરીને તે અમ્મી તરફ વળી. હું નાસ્તો કરવા નથી આવી અમ્મી.
હું દાદાજીની વાત સાંભળવા આવી છું. જલ્દી જણાવો શું છે? મને બહુ ઊંઘ આવે છે. તેણે મોટી બગાસું ખાધું. તારું મિડ ટર્મ રિઝલ્ટ આવ્યું છે. દાદાજાનની વાત સાંભળીને ડરથી ઠંડો પરસેવો છૂટી ગયો. પછી પોતાને સંભાળતા બોલી, જી દાદાજાન, એ હું જણાવવાની હતી. આ વાતને 1 મહિનો વીતી ચૂક્યો છે. દાદાજાને વાત કાપતા કહ્યું, તારા પ્રિન્સિપાલે કહ્યું હતું કે ઘરથી કોઈને લઈને આવજો, પણ તે કોલેજમાં જઈને જણાવ્યું કે દાદીજાનનું અવસાન થઈ ગયું છે, એટલે કોઈ આવી શકે એમ નથી. અને પોતે 15 દિવસની રજા લઈને ઘરમાં કહ્યું કે સિલેબસ પૂરો થઈ ગયો છે. દાદીજાને આઘાતથી છાતી પર હાથ રાખી લીધો અને પોતાની પુત્રીને ઘૂરવા લાગી. તેની અમ્મી નસીમા બેગમ પણ બેચેનીથી પાસું બદલવા લાગી. આ છોકરીનું કંઈ ના થઈ શકે. દુનિયામાં ફક્ત માને જલીલ કરવા આવી છે. તેમનો વશ નહોતો ચાલતો કે ગળું દબાવી દે. અરે દાદાજાન, તમે મારી પૂરી વાત તો સાંભળો. તે દાદાજાનના બદલાતા રંગ જોઈને હેરાન હતી. આટલી જલ્દી કાચીણો પર રંગ નથી બદલતો. દાદાજાને હાથ ઉઠાવીને શાંત રહેવાનો ઈશારો કર્યો. બસ, બહુ થઈ ગયું. તારી કોઈ નાદાની હવે સહન નહીં કરીએ. મેં ફેસલો કર્યો છે કે આજથી તારા ભણવાની ડ્યુટી તૈમૂર ખાન પર છે. તે તારો સિલેબસ ક્લિયર કરાવશે. કોલેજ મૂકવા લેવા પણ તે જ જશે. જો કોઈ તોફાન કર્યું કે હંગામો કર્યો તો કાયમ માટે ઘરે બેસાડી દઈશ, એટલે કે લગ્ન કરી દેશું. આલિયાએ ઉત્સાહમાં પૂછ્યું. દાદાજાને તેને ઘૂરી. આ સપનું છોડી દે. લગ્ન તો ત્યારે જ થશે જ્યારે 25 વર્ષની થઈ જઈશ, એ પહેલાં નહીં. તું આ સપનામાં પણ ના વિચારતી. આલિયા લાચારીથી જોતી રહી ગઈ. દાદાજાન જમવામાં વ્યસ્ત થઈ ગયા. જલ્દી તૈયાર થઈ જા. તૈમૂરને ઓફિસ માટે મોટું થઈ રહ્યું છે. પહેલાં તે તને મૂકશે, પછી ઓફિસ જશે. તે મરતી શું ના કરતી. થોડી વારમાં તૈયાર થઈને નીચે પહોંચી ગઈ. આ દરમિયાન તૈમૂર તેને ખાઈ જવાના અંદાજમાં જોઈ રહ્યો હતો. જાણી જોઈને પાછળની સીટનો દરવાજો ખોલ્યો અને આરામથી બેસી ગઈ. હું તારો ડ્રાઈવર નથી, આગળ બેસ. તૈમૂરે તેને આંખો બતાવી. તે ખંભા ઉછાળતા બોલી. દાદાજાન જે અંદાજમાં વાત કરી રહ્યા હતા, સાફ લાગતું હતું. તમે ડ્રાઈવરની સાથે બોડીગાર્ડ પણ છો. મારી મરજી. હું જ્યાં ચાહું ત્યાં બેસું. તમે ડ્યુટી નિભાવો. તૈમૂરે દરવાજો ખોલીને તેને નીચે ઉતારી અને ઘસીડીને આગળ લઈ આવ્યો. આ તમે શું કરી રહ્યા છો? તે બૂમો પાડવા લાગી. તૈમૂરે હોઠ પર હાથ રાખીને ગાડી સાથે અટકાવી દીધી. એક ક્ષણ માટે આલિયાના શ્વાસ રોકાઈ ગયા અને દિલ ઝડપથી ધબકવા લાગ્યું. તૈમૂરના સ્પર્શથી તે ખરાબ રીતે બેચેન થઈ ગઈ. તૈમૂર કાનમાં ઝૂકીને બોલ્યો, મારી સાથે દલીલ કરીશ તો નુકસાન ઉઠાવીશ. શાંતિથી મારી વાત માની લે, એમાં જ તારી ભલાઈ છે. આ કહીને તેને ગાલને આંગળીઓથી સ્પર્શ કર્યો અને ફ્રન્ટ સીટ પર જબરદસ્તી બેસાડી દીધી. બાકીનો રસ્તો શાંતિથી પસાર થયો. 2-3 વાર આલિયાએ નજર બચાવીને ગાલને સ્પર્શ કર્યો જ્યાં તૈમૂરે હાથ લગાવ્યો હતો. યા અલ્લાહ, હવે વિશ્વાસ થઈ ગયો કે આ માણસ મને મારી નાખશે. શું કહ્યું? તૈમૂરે ગણગણાટ સાંભળ્યો. કંઈ નહીં. તે મોઢું ફેરવીને બારીની બહાર જોવા લાગી. આજે આલિયાનો તેની બહેનપણીઓ સાથે ક્લાસ બંક કરવાનો ઈરાદો હતો. તેમણે નક્કી કર્યું હતું કે શહેરની સૌથી મોટી હોટેલમાં જમવા જશે. એટલે તે છેલ્લા 15-20 દિવસથી પૈસા જમા કરી રહી હતી અને હવે તેની પાસે સારી એવી રકમ જમા થઈ ગઈ હતી. તે રોજ પોતાનો મોબાઈલ કોલેજ લઈ જતી. આ વિશે
ના ઘરનાને ખબર હતી અને ના કોલેજવાળાને. પણ તે દિવસે તેની આફત આવી ગઈ હતી. જેવી તે ગાડીમાંથી ઉતરવા લાગી, તેનો મોબાઈલ બેગમાંથી પડી ગયો. પણ આલિયાએ જલ્દીથી ઉઠાવીને તેને પોતાની બેગમાં નાખી દીધું. પણ તૈમૂર ખાને પાછળથી તેની બેગ પકડીને તેને ફરીથી ગાડીમાં બેસાડી દીધી અને ત્રાસી નજરે તેને જોતા બોલ્યો, તારો મોબાઈલ મારા હવાલે કર. હું વિચારી પણ નથી શકતો કે તું આટલી બિનજવાબદાર છોકરી હશે. આ સાંભળીને આલિયાને ખબર નહીં કેમ બહુ ખરાબ લાગ્યું. તે તેને ઘૂરતા બોલી, તમને કોઈ હક નથી બનતો કે મારા વિશે અભિપ્રાય બાંધો. અને જ્યાં સુધી મોબાઈલનો સવાલ છે, મારી પાસે મોબાઈલ નથી, ઘરમાં પડ્યો છે. તે તેની આંખોમાં આંખો નાખીને તેના મોઢા સામે જોઈને જૂઠું બોલી રહી હતી. તૈમૂરનો વશ નહોતો ચાલતો કે તેને ગાડીમાંથી ઉઠાવીને ફેંકી દે, પરંતુ દાદા જાનના કારણે તે તેની મર્યાદા જાળવી રહ્યો હતો. હમણાં થોડી જ વારમાં ખબર પડી જશે એમ કહીને તૈમૂરે તેનો નંબર ડાયલ કર્યો તો બેગમાં પડેલો મોબાઈલ ફરી વાગવા લાગ્યો. આલિયાએ અત્યંત પોતાના પર કાબૂ રાખતા આંખો નીચી કરી લીધી. ચલો હવે જલ્દીથી મોબાઈલ મારા હવાલે કરો, ના હું તમને મોબાઈલ નહીં આપું. એમ કહીને તે ફરી ઉતરીને ભાગવા લાગી. તૈમૂરે તેના બાવણા પકડીને તેને પોતાની તરફ ખેંચી અને વિધિવત તેને પોતાના ખોળામાં બેસાડી દીધી. આલિયાની હાલત એવી હતી કે જાણે કાપો તો લોહી ના નીકળે. જ્યારે તૈમૂર તેની સાથે એક નાની બાળકીની જેમ વર્તી રહ્યો હતો. તે એ વાત ભૂલી ગયો હતો કે હવે તે 18 વર્ષની થઈ ચૂકી છે અને તેને પુખ્ત થયાને પણ ઘણો સમય વીતી ગયો છે. તમે આ શું કરી રહ્યા છો? તેને તૈમૂરનું ધ્યાન તેની હરકત તરફ દોડ્યું તો તે અવગણના કરતો તેની બેગ ઉતારીને મોબાઈલ કાઢવા લાગ્યો. પછી તેને આંખો સામે લહેરાવતા બોલ્યો, હવે તું અહીંથી જઈ શકે છે. આલિયા મનમાં ને મનમાં તેને ગાળો આપતી ઉતરી ગઈ. ખબર નહીં પોતાને શું સમજે છે. કસમથી એક મોકો મળે ને તો હું આને એવી જગ્યાએ ફેંકી આવું જ્યાંથી પાછો ના આવી શકે. યા અલ્લાહ, અલ્લાહ કરે આની યાદશક્તિ જતી રહે અને આ ઘરે આવવાને બદલે જંગલોમાં જ ભટકતો રહે, કારણ કે હકીકતમાં આની જગ્યા ત્યાં જ છે. તે દિલ ખોલીને તેને બદદુઆઓ આપી રહી હતી, પરંતુ દિલનો બોજ હળવો નહોતો થતો. બીજી તરફ તૈમૂર તેની હરકતો વિશે વિચારીને કાન પર હાથ રાખી રહ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં તે પોતાના બિઝનેસના કારણે ખૂબ વ્યસ્ત રહ્યો હતો. આ જ કારણે તે પેલી છોકરી પર ધ્યાન આપી શક્યો નહોતો. હવે જ્યારે બિઝનેસ સેટલ થઈ ગયો હતો તો તેને અંદાજ આવી ગયો કે આલિયા હદથી વધારે બગડી ગઈ છે અને હવે તેને કાબૂમાં કરવી ખૂબ જ મુશ્કેલ કામ હતું. તે આખો દિવસ કોલેજમાં મોઢું ફૂલાવીને બેસી રહી. મિત્રોએ કારણ પૂછ્યું તો તે ફરી તૈમૂરને ગાળો આપવા લાગી. તેની એક મિત્રએ છાતી પર હાથ રાખ્યો. યાર, શું કરી રહી છે? આટલો હેન્ડસમ અને સુંદર કઝિન છે તારો, ઓછામાં ઓછી ગાળો તો ના આપ. તારે તો જોઈએ કે તેને પોતાના હુસ્નના ગિરફ્તાર કરી. કસમથી તારી જિંદગી સેટ થઈ જશે. આ સાંભળીને આલિયાએ એક જોરદાર મુક્કો તેના બામણા પર માર્યો. માત્ર સુંદર હોવું પૂરતું નથી હોતું નાઝિયા બેગમ, ઇન્સાનના દિલમાં એક બીજા માટે મોહબ્બત હોવી પણ જરૂરી હોય છે. તે તો મારી સાથે એવો વ્યવહાર કરે છે જાણે હું તેના જૂના જન્મોની દુશ્મન હોઉં. તેનો અવાજ ફરી ભીનો થવા લાગ્યો. તેની બીજી મિત્રએ ખંભા પર હાથ રાખીને તોફાની અંદાજમાં કહ્યું, ફિલ્મો અને ડ્રામામાં તો આવું જ હોય છે. પહેલાં દુશ્મન હોય છે,
પછી મોહબ્બત થઈ જાય છે. તમે તો એક જ ઘરમાં રહો છો. જો ઈચ્છો તો પોતાના હુસ્નથી તેને પોતાની તરફ આકર્ષી શકે છે. આલિયાએ કાન પર હાથ રાખ્યા. મારો પણ એટલો ખરાબ સમય ન આવ્યો કે હું મારું સ્ટાન્ડર્ડ ગીરાવીને તે ઇન્સાન સાથે મોહબ્બત કરી બેસું. શું થયું જો તેની પર્સનાલિટી બહુ સારી છે? મને તે ઇન્સાન નથી જોઈતો, કારણ કે મારે મારી જિંદગી બરબાદ નથી કરી. એમ કહીને તેને વાળ ઝટક્યા. ખેર, તમે લોકો કહો, હોટલ જવાનો શું ઈરાદો છે? યાર કસમથી મને બહુ ભૂખ લાગી છે. બધાએ મળીને ચોકીદારને પૈસા આપ્યા અને કોલેજમાંથી નીકળવામાં સફળ થઈ ગયા. જેવી હોટલમાં દાખલ થઈ બધાની આંખો ખુલ્લી રહી ગઈ, કારણ કે તે ખૂબ જ શાનદાર હોટલ હતી. આલિયાને અંદાજ નહોતો કે તેના સિતારા બહુ ખતરનાક રીતે ગર્દિશ કરી રહ્યા છે, કારણ કે જે હોટલમાં તે જમવા આવી હતી તે જ હોટલમાં તૈમૂર ખાન પોતાના એક મિત્ર સાથે મીટિંગ કરી રહ્યો હતો. શરૂઆતમાં બંને એકબીજાને જોયા નહોતા, પરંતુ અચાનક હોલમાં શોર મચી ગયો. કોલેજની બધી છોકરીઓ ઊંચા અવાજે વાતો કરી રહી હતી. તૈમૂરના મિત્રએ નાપસંદગીથી જોયું અને ગુસ્સામાં બોલ્યો, ભલે ઇન્સાન ગમે તેટલું શિક્ષણ મેળવી લે, ત્યાં સુધી એક કેસ નથી આવતા જ્યાં સુધી સંસ્કાર સારા ન હોય. તૈમૂર પણ હામાં હા મિલાવી અને સરસરી નજર પાછલા ટેબલ પર નાખી તો નજર ત્યાં જ ઠરી ગઈ, કારણ કે તે ટેબલ પર સૌથી ઊંચો અવાજ તેની પોતાની કઝિન આલિયાનો જ હતો, જે જોર જોરથી કિસ્સા સંભળાવી રહી હતી. અચાનક તેના કાને પોતાનું નામ પણ ગુંજ્યું. તે મિત્રોને બતાવી રહી હતી કે કેવી રીતે તેને તૈમૂરને મૂર્ખ બનાવ્યો હતો અને દાદાજાનને પોતાની સાઈડ પર લીધા. તૈમૂરના મિત્રએ ધ્યાન આપ્યું તો તેને અહેસાસ થયો કે આ છોકરી તૈમૂરની કઝિન છે, કારણ કે એકવાર જ્યારે તે તેના ઘરે જમવા ગયો હતો ત્યારે આલિયા સાથે ભેટો થયો હતો અને તે મુલાકાત પણ ખુશનુમા નહોતી. આલિયાએ તેને દિવસે તારા બતાવી દીધા હતા. અરે તૈમૂર, આ તો તારી કઝિન આલિયા છે ને? તૈમૂરે આ સાંભળ્યું તો તેને ખાઈ જનારી નજરોથી જોઈ. મને લાગે છે આપણે મીટિંગ કોઈ બીજા દિવસે રાખવી જોઈએ. હાલમાં મારે આની સાથે હિસાબ કિતાબ કરવાનો છે. આજે જોયો મેં આનું મગજ ઠેકાણે ના લાવ્યું તો મારું નામ પણ તૈમૂર ખાન નહીં. તે મિત્ર પાસેથી રજા લઈને ઊભો થઈ ગયો. બીજી તરફ તૈમૂર આલિયાના ટેબલ પર જઈને ખુરશી ખેંચીને બેસી ગયો. અચ્છા, પછી શું થયું? આલિયા, જે સાઈડમાં નમી ગઈ હતી, મર્દાના અવાજ સાંભળીને ગરદન ઉઠાવી અને નજર ફેરવવાનું ભૂલી ગઈ. તેના ગળામાં જાણે ડૂમો ભરાઈ ગયો. તૈમૂરને અજીબ ખુશી થઈ કે તે છોકરી તેનાથી આટલું ડરે છે. આ અલગ વાત છે કે ડરવા છતાં તેની વાત નથી માનતી. અરે આલિયા, આલિયા બેગમ ખામોશ કેમ થઈ ગઈ? બતાવો ને, તે પછી શું થયું? તે એક શબ્દ ચાવતા બોલી. તેની મિત્રો ધીરે ધીરે ઉઠીને ચાલી ગઈ. હવે માત્ર આલિયા અને તૈમૂર રહી ગયા હતા. તમે અહીં શું કરી રહ્યા છો? એ તો તું બતાવ, તું અહીં શું કરી રહી છે? સવારે તો હું તને કોલેજ છોડીને આવ્યો હતો. પાછા ફરતી વખતે આ જ જગ્યાએથી પિક કરવાની હતી. તું ક્લાસ બંક કરીને હોટેલમાં શું કરી રહી છે? આ સાંભળીને આલિયાને ગરદન ઝુકાવી લીધી. જૂઠું બોલવાનો કોઈ ફાયદો નહોતો. તૈમૂરે કપાળ મસલ્યું અને પોતાની જાતને સંભાળવાની કોશિશ કરી. તે હાલમાં તમાશો કરવા નહોતો માંગતો. તેને આલિયાનું બાવણું પકડ્યું અને તેને ઢસેડતા બહાર નીકળી ગયો. તે કંપાયેલી પતંગની જેમ તેની સાથે ખેંચાતી જતી હતી. શું આ કારણે અમે તને કોલેજમાં મોકલીએ છીએ?
ક્લાસ બંક કરીને આવારા મિત્રો સાથે રખરપટ્ટી કરતી ફરે? આ સાંભળીને આલિયાએ ઝટકાથી બાવણું છોડાવ્યું અને તેની આંખોમાં જોતા બે ટૂંક અંદાજમાં કહ્યું, મારી ઉંમરમાં બધા આવું જ કરે છે. તમે પોતે પણ ક્લાસ બંક કરીને ફરવા જતા હતા અને એમ પણ આ જ જિંદગી છે. જો એન્જોય નહીં કરું તો શું ફાયદો? તૈમૂર વધુ ગુસ્સામાં આવી ગયો. તેને આલિયાનું બાવણું પકડીને જોરથી દિવાલ સાથે લગાવી દીધું અને ચહેરા પર નમીને બોલ્યું, તારી સમસ્યા ખબર છે શું છે બેગમ? તે રોકાયો, પછી બોલ્યો, મારી સમસ્યા એ છે મિસ્ટર તૈમૂર કે હું તમારી કઝિન છું. જો આપણો કોઈ સંબંધ ના હોત ને તો હું સુકૂનથી જિંદગી ગુજારત. ના તમને સુકૂન છે ના મને. જ્યારે મેં કહી દીધું કે તમારો મારા પર કોઈ હક નથી, છતાં પણ તમે મારી દરેક બાબતમાં ટાંટિયો અડાવો છો. મારા બાપ અને દાદાજાન જીવતા છે. બહેતર હશે તેમના હોવા છતાં તમે મારાથી કોસો દૂર રહો. એમ કહી તેને બાવણું છોડાવવાની કોશિશ કરી. તૈમૂર તેની તેજ જીભ જોઈને દંગ રહી ગયો. પછી તેના હોઠ પર અજીબ સ્મિત ફેલાઈ ગયું. તેને હાથની પાછળના ભાગથી આલિયાના ગાલને સ્પર્શ કર્યો અને ગણગણતા અવાજે બોલ્યું, તું બિલકુલ સાચું કહી રહી છે. તારા બાપ અને દાદાજાન જીવતા છે. તેમના હોવા છતાં મારે તારી બાબતમાં ટાંટિયો ના અડાવવો જોઈએ. તો ઠીક છે, આજે આનો ફેસલો તારા બાપ અને દાદાજાન જ કરશે. આ કહેતો તેને ફરી ગાડીમાં ઢસડીને ઘરે લઈ ગયો. ઘરે પહોંચતા જ લોન્જમાં આવ્યો. શું થયું? કેમ ઢસડતા લાવી રહ્યો છે? દાદી અમ્મીએ પોતરીની હાલત જોઈને દિલ પર હાથ રાખ્યો. આલિયાની આંખો રડવાથી લાલ હતી અને તેને ડ્રામા કરવાનો પણ બહુ શોખ હતો. અને પૂછો કે ક્લાસ બંક કરીને મિત્રો સાથે હોટલમાં શું કરી રહી હતી? તૈમૂરનો અવાજ તેજ થઈ ગયો. આલિયાએ તેને નફરતથી જોયો. તેના દિલમાં જે જજ્બાત પેદા થયા હતા તે ખત્મ થઈ ચૂક્યા હતા. આલિયા બેટા, શું આ સાચું છે? દાદી જાને બેચેનીથી પૂછ્યું. તે તેજીથી ના પાડીને માથું હલાવવા લાગી. ના, આ જૂઠું છે. આ મારા પર ઇલ્ઝામ લગાવી રહ્યા છે. ખંભા ઉછારીને નોર્મલ અંદાજમાં કહ્યું. તૈમૂરનું મન થયું કે તેની ગરદન મરોડી નાખે, જે મોઢામોઢ ફરી રહી હતી. બાદમાં પણ આલિયાએ કોઈની સામે કબૂલાત ના કરી. તે જાણતી હતી, જો એકવાર કબૂલી લીધું તો બધા તેની વિરુદ્ધ થઈ જશે. તૈમૂર ગુસ્સાથી ત્યાંથી ચાલ્યો ગયો. આલિયા થાકેલા અંદાજમાં સોફા પર દાદી સાથે બેસી ગઈ. ક્યારેક લાગે છે ઉંમરના કારણે આ ચીડિયા થઈ ગયા છે. ઓછામાં ઓછા હવે તો આના લગ્ન કરી દેવા જોઈએ. ક્યાંક ગુસ્સામાં બધાનું માથું ના ફોડી નાખે. દાદી જાને હેરતથી તેની તરફ જોયું અને થાકેલા આવાજે બોલી, તારી સામે જ લગ્ન માટે કહીએ છીએ, પરંતુ દર વખતે કહી દે છે હમણાં નથી કરવા, ખબર નહીં ક્યારે કરશે. મને લાગે છે કે બાળકોને જોવાનું ખ્વાબ લઈને જ દુનિયામાંથી ચાલી જઈશ. દાદી અમ્મી, મારી પાસે આના માટે બહુ સારો આઈડિયા છે. તમે બસ મારા પર ભરોસો કરી લો, પછી જુઓ હું શું કરું છું. દાદી જાને હાથ જોડી દીધા. ખુદાનો વાસ્તો છે, કંઈ ના કરતી. જ્યારે પણ તું કંઈ કરે છે ને કામ બગડી જાય છે. બહેતર છે ભણવા પર ધ્યાન આપ અને આ વખતે પાસ થઈ જા, નહીં તો તારો બાપ તને નહીં છોડે. તે ગીત ગણગણાતી પોતાના રૂમમાં તો ચાલી ગઈ. બીજી તરફ તૈમૂરનો ગુસ્સાથી ખરાબ હાલ હતો. તેના મગજમાં માત્ર એક જ વાક્ય ઘૂમી રહ્યું હતું, તમે મારા પર કોઈ હક નથી રાખતા. તેણે જોરથી દિવાલ પર મુક્કો માર્યો અને પોતાની જાતને બોલ્યો, ઠીક છે મેડમ સાહેબા, હવે હું તને મારા દાયરામાં સામેલ કરીશ. પછી સાબિત કરીશ કે મારો હક
શું છે? બસ તું એક વધુ ભૂલ કરી દે, પછી મારા ગઝબથી કોઈ નહીં બચાવી શકે. બીજી સવાર બહુ રોશન હતી. ઓછામાં ઓછી આલિયા માટે તો હદથી વધારે. આગામી 1 મહિના સુધી ઘરથી નીકળવાનું બંધ થઈ ગયું હતું. હવે ઘરમાં બેસીને પેપર્સની તૈયારી કરવાની હતી, જે મુશ્કેલ કામ હતું. તેને ખબર પડી કે તૈમૂરની મીટિંગ્સ ચાલી રહી છે, એટલે તેને સમય નહીં આપી શકે. સવારે પેટ ભરીને નાસ્તો કર્યા પછી તે લોન્જમાં ટોમી સાથે રમવા લાગી. પછી તેને પેલું જ ખતરનાક કામ કરવાનો ફેસલો કર્યો. આલિયાએ આજુબાજુ જોયું અને તેજીથી ગૂગલ પર બેસ્ટ મેરેજ બ્યુરો સર્ચ કર્યું. એક ટોપ રેટેડ નંબર મળતા જ કોલ કરી દીધો. હેલો જી, મારે એક બહુ જરૂરતમંદ ઉમેદવાર માટે માંગણી નોંધાવવાની છે. વાત બદલીને ગંભીર બનવાની કોશિશ કરી. બીજી તરફ સ્ત્રીએ કહ્યું, જી જરૂર, નામ અને વિગતો બતાવો. નામ છે તૈમૂર ખાન અને ઉંમર આશરે 28 વર્ષ. કદ 6 ફૂટથી ઉપર છે. મિજાજ હિટલર જેવો, પરંતુ શકલ સુરતથી ગુજારો થઈ જાય છે. બિઝનેસ ટાઇકૂન છે. પૈસાની પણ કોઈ કમી નથી, બસ એક લગામ લગાવનારી પત્નીની કમી છે. આલિયાએ માસુમિયતથી વિગતો બતાવી. તે સ્ત્રી ચૂપ થઈ ગઈ. પછી હેરતથી બોલી, માફ કરશો, શું તમે તૈમૂર ખાનની વાત કરી રહ્યા છો? તે જ જે સુલતાન ગ્રુપના માલિક છે? જી તે જ, મનહૂસ. મારો મતલબ ખુશનસીબ. આલિયાએ શબ્દોને જલ્દીથી સંભાળી લીધા. બીબીજી, તે તો સોશિયલ મીડિયા સ્ટાર છે. તેમના માટે હજારો છોકરીઓ લાઇનમાં છે. તેમને મેરેજ બ્યુરોની શું જરૂર? અરે, તમે સમજી નથી રહ્યા. તે અંદરથી બહુ શરમાળ છે. પોતે નથી કહી શકતા ને, એટલે હું તેમની નાની કઝિન વાત કરી રહી છું. બસ ફટાફટ કોઈ એવી છોકરી શોધો જે તેમનું માથું ફોડી શકે. મારો મતલબ સારી હમસફર બની શકે. પહેલી બાજુ તૈમૂર રૂમમાં ઇન્ટરનેશનલ પ્રોજેક્ટની ફાઇલ જોઈ રહ્યો હતો કે અચાનક પર્સનલ નંબર પર કોલ આવ્યો. રિશ્તા કનેક્ટ બ્યુરોનો હતો, જે તેને નારાજગીથી ઉપાડ્યો. મિસ્ટર તૈમૂર ખાન, અમે રિશ્તા કનેક્ટથી છીએ. તમારી કઝિન આલિયાનો કોલ આવ્યો હતો. તેમણે તમારી પ્રોફાઇલ રજીસ્ટર કરાવી છે. તે કહી રહી હતી, તમે લગ્ન માટે બહુ બેચેન છો, પરંતુ શરમના કારણે નથી કહી શકતા. અમે વિચાર્યું કન્ફર્મ કરી લઈએ તમને કેવી છોકરી જોઈએ છે. તૈમૂરના હાથમાં પેનના 2 ટુકડા થઈ ગયા. આંખોમાં લોહી ઉતરી આવ્યું. બેચેન, શરમ, આલિયા. તેનો અવાજ એટલો ગુસ્સાવાળો હતો કે સ્ત્રી ગભરાઈ ગઈ. તેમણે તમામ વિગતો આપી છે. કહ્યું છે જેટલું જલ્દી બને તેટલું બંદોબસ્ત કરી દેવામાં આવે, કારણ કે તમારો ગુસ્સો વધતો જઈ રહ્યો છે. નામ શું બતાવ્યું તમે? જી આલિયા ઇકરામ. પોતાનો નંબર પણ આપ્યો છે. કહ્યું છે તમામ માંગા પહેલાં તેમને બતાવવામાં આવે. નીચે લોન્જમાં આલિયા ટોમી સાથે રમી રહી હતી. દિલમાં તો લાડુ ફૂટી રહ્યા હતા. તે એક્સાઇટેડ હતી કે તે ખતરનાક દુલ્હન શોધીને આપશે જે જીવું હરામ કરી દેશે. અચાનક ઉપરથી તૈમૂરની ગર્જના સંભળાઈ. આલિયાની બચ્ચી ચાકી હવેલીને હલાવી ગઈ. આલિયાના હાથોમાંથી ટોમીનો બોલ પડી ગયો. યા અલ્લાહ, આટલી જલ્દી નેકીનું કામ થઈ ગયું. બીજી બાજુ તૈમૂર ગુસ્સાથી હાંફતા સીડીઓ ઉતરતો હતો. શર્ટના ઉપરના બટન ખુલ્લા અને વાળ વિખરાયેલા. ચહેરો તમતમાયેલો હતો. નોકરો પણ ગભરાઈને દિવાલ સાથે વળગી ગયા. દાદી જાન, દાદા જાન ક્યાં છે? ઓય રિશ્તા કરાવવાવાળી બાઈ ઊભી રહી. આલિયાએ ભાગવાની કોશિશ કરી, પરંતુ તૈમૂરે તેજીથી રસ્તો રોકી લીધો. ક્યાં જઈ રહી છે આલિયા બીબી? હજી તો મેરેજ બ્યુરોવાળાને મારી બેચેની
અને શરમના કિસ્સા સંભળાવવાનો હિસાબ આપવાનો છે. તેને આલિયાનું બાવણું એટલા જોરથી પકડ્યું કે તે કરગરી ઉઠી. તૈમૂરભાઈ, હું તો તમારું ભલું ઈચ્છતી હતી. વિચાર્યું તમે એકલા બોર થતા હશો, કોઈ ટક્કરની મળી જાય. ટક્કરની? ઓહ અચ્છા. તૈમૂરે ઝટકો આપી તેને નજીક કરી. આંખો શોલે વરસાવી રહી હતી. તને મારું ઘર વસાવવાનો આટલો શોખ છે ને? લાગે છે તૈમૂર ખાન માટે માંગુ નથી મળી રહી. દાદી અમ્મી અને નસીમા બેગમ અવાજ સાંભળીને બહાર આવ્યા. શું થયું તૈમૂર? બચ્ચીને કેમ ડરાવી રહ્યો છે? દાદી જાન, આ બચ્ચીએ મેરેજ બ્યુરોમાં મારું નામ લખાવી દીધું છે કે મને લગ્નની બહુ ઉતાવળ છે. તૈમૂરે ગુસ્સાથી મોબાઈલ બતાવ્યો. બધાના મોઢા ખુલ્લા રહી ગયા. આલિયાએ માસુમિયતથી આંસુ સાફ કર્યા. દાદી જાન, મેં તો નેકી કરી હતી. જુઓ ને, લાલા હર વખત ગુસ્સામાં રહે છે. લગ્ન થઈ જશે તો આ સુધરી જશે. સુધરી જઈશ. તૈમૂર અજીબ અવાજે હસ્યો. જે આલિયાને ખતરાની ઘંટડી લાગી. તૈમૂર ખાને આલિયાનું મોઢું બધાની તરફ કર્યું અને બુલંદ અવાજે એલાન કર્યું. દાદા જાન, દાદી અમ્મી, આ છોકરીને બહુ શોખ છે મારું માંગું કરાવવાનું. તો સાંભળી લો બધા. જો લગ્ન થવાના છે તો તે અત્યારે જ થશે અને માત્ર આ જ છોકરી સાથે થશે. આલિયાનું મગજ શૂન્ય થવા લાગ્યું. હે શું તૈમૂર ભાઈ, તમારું મગજ તો ઠીક છે ને? હું તો હજી 18ની થઈ છું. અને એમ પણ આપણી તો દુશ્મની છે ને. દુશ્મની હવે રિશ્તેદારીમાં બદલાઈ જશે. તૈમૂર તેના કાન પાસે નમીને ફૂસફૂસાવતા અંદાજમાં બોલ્યું. આલિયા બીબી, તે મારા માટે માંગુ શોધ્યું હતું ને? મુબારક હો, તને તારા મતલબનો જલ્લાદ વરરાજો મળી ગયો. હવે ઘરે બેસીને મારા કપડાં પ્રેસ કરજે, મારી ઈમેલ્સના જવાબ આપજે. આલિયાએ બે બાકડીન બની દાદા જાન તરફ જોયું, પરંતુ તૈમૂરે પહેલા જ હાથ ઉઠાવીને તેમને ખામોશ કરી દીધા. દાદા જાન, આજે કોઈ ભલામણ નહીં ચાલે. આલિયાને લાગતું હતું કે જમીન તેના પગ નીચેથી સરકી ગઈ છે. તેની નેકી તેના ગળાનો ફાંસો બની ગઈ હતી, જેનાથી હવે માત્ર તૈમૂર ખાન જ નિજાત આપી શકતો હતો. પરંતુ પોતાની શરતો પર જે વાતનો આલિયાને સૌથી વધારે ડર હતો તે જ થયું. તેની અમ્મી નસીમા બેગમ આ રિશ્તા પર હદથી વધારે ખુશ હતી અને દાદા જાનને પણ કોઈ વાંધો નહોતો. આલિયાએ બહુ હંગામો મચાવ્યો, આખું ઘર માથે લીધું, પરંતુ આ વખતે કોઈએ તેની એક વાત ના સાંભળી. બાદમાં તેને તૈમૂર ખાન સાથે વાત કરવાની કોશિશ કરી તો તૈમૂરે બે ટૂંક અંદાજમાં કહ્યું, હવે હું લગ્ન પછી મારી પત્ની સાથે વાત કરીશ. બહેતર હશે ત્યાં સુધી તું રૂમમાં જ રહે, નહીં તો ચહેરા પર તેજ નહીં આવે. આ વાત આલિયાના દિલ પર ઊંડા ઘા જેવી લાગી હતી. તે હોબાળો મચાવતા ગામની સ્ત્રીઓની જેમ છાતી કૂટતા બોલી, હાય, છોકરાઓ તો પોતાની પત્નીઓનું દીદાર કરવા માટે તરસે છે. લગ્ન પહેલાં તેમની વિનંતીઓ કરે છે કે મારે તારો ચહેરો જોવો છે, અને મારો વર મને કહી રહ્યો છે કે ચહેરો મારાથી છુપાવીને રાખ. તેની કઝિન્સ તેની વાતો સાંભળી બહુ મુશ્કેલીથી સ્મિત છુપાવી શકી. બધા જાણતા હતા કે હવે તે ખરેખર માં એક મજાક બનીને રહી ગઈ હતી. નિકાહનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો હતો તેમ તેમ તેનો જીવ નીકળી રહ્યો હતો. તેને ઘરથી ભાગવાની પણ કોશિશ કરી, પરંતુ તૈમૂરે તેની કોશિશને નાકામ બનાવી દીધી અને કડકાઈથી સમજાવી દીધું કે જો એવી કોઈ બેવકૂફી કરીને તો તારો શ્વાસ તારા પર ભારે કરી દઈશ. તે દિવસ તારી જિંદગીનો આખરી દિવસ બની જશે. તેની ધમકીઓ સાંભળી વધુ ખોફઝદા થઈ. નિકાહનો દિવસ આવી ગયો.
આલિયા દુલ્હન બની તો બહુ પ્યારી લાગી રહી હતી, જાણે આસમાનથી ઉતરેલી કોઈ પરી જેવી લાગતી હતી. બધાએ તેના બહુ વખાણ કર્યા, પરંતુ તૈમૂરે આ દરમિયાન તેની તરફ નજર પણ ના ઉઠાવી. અને આ જ વસ્તુ આલિયાને સૌથી વધારે પજવી રહી હતી. બાદમાં જ્યારે તેની કઝિન તેની નજીક આવીને બેઠી તો તે કાનમાં નમીને બોલી, શું હું બહુ ખરાબ લાગી રહી છું? તેના અવાજમાં ભીનાશ અનુભવી તેની કઝિનના દિલને કંઈક થયું. અરે નહીં મારી જાન, કોને કહ્યું તું ખરાબ લાગે છે? તું તો આજે બહુ હસીન લાગે છે. જો તો બધાની નજર તારા પર જ ટકેલી છે. આ સાંભળી આલિયા થોડી ક્ષણો માટે ખામોશ થઈ ગઈ. પછી કહેવા લાગી, તૈમૂરભાઈએ તો મારા વખાણ કેમ ના કર્યા? તે મારા ચહેરા તરફ કેમ ન જોઈ રહ્યા? મેં તમને લોકોને કહ્યું હતું કે તે મારાથી નફરત કરે છે. તે મને પોતાની જિંદગીમાં માત્ર એટલા માટે સામેલ કરી રહ્યા છે જેથી મારાથી બદલો લઈ શકે. જો એવું કંઈ પણ થયું તો હું તમારામાંથી કોઈને પણ માફ નહીં કરું. તે દબાયેલા અવાજમાં ફરિયાદો કરી રહી હતી. તૈમૂર, જે તેની નજીક બેઠો હતો, બધી વાતો સાંભળી ગુસ્સાથી મૂઠી ભીસવા પર મજબૂર થઈ ગયો. તેને પોતાના પર પણ ગુસ્સો આવવા લાગ્યો. આલિયાને લાગ્યું કે માત્ર નિકાહ થશે, પરંતુ નિકાહના બાદ તૈમૂરે વિદાયની જાહેરાત કરી દીધી. દાદા જાનને કોઈ વાંધો નહોતો, કારણ કે ઘરની જ વાત હતી. તેમણે હામાં હા મિલાવી. આ દરમિયાન આલિયા ડરેલી નજરે તૈમૂરને જોઈ રહી હતી. ફક્ત એક ક્ષણ માટે બંનેની નજર મળી. આલિયાએ તરત જ માથું ઝુકાવી દીધું. જ્યારે તૈમૂર તેની હાલત જોઈને મનોમન વિચારી રહ્યો હતો, મેડમ, આજે તો તારી સાથે તમામ હિસાબ કિતાબ પૂરા કરીશ. આજે તું એ પણ નહીં બોલી શકે કે મારો તારા પર કોઈ હક નથી, કારણ કે તમામ હકો સાથે તને મારી જિંદગીમાં સામેલ કરી રહ્યો છું. રાતના છેલ્લા પ્રહરે આલિયાને તેના રૂમમાં પહોંચાડવામાં આવી. તે પહેલાં ઘણી બધી રસમો થઈ. તૈમૂરે દિલ ખોલીને કઝિન્સને પૈસા આપ્યા. આલિયા હેરાન થઈ રહી હતી. તે તૈમૂરને સારો એવો કંજૂસ સમજતી હતી, પરંતુ જ્યારે પણ કોઈ તેનું નામ લઈને પૈસા માંગતું, તે એવી રીતે ન્યોછાવર કરતો જાણે પૈસા નહીં પણ ફૂલ વરસાવી રહ્યો હોય. રાતના છેલ્લા પ્રહરે તૈમૂર રૂમમાં દાખલ થયો. ત્યાં સુધીમાં આલિયા બેડને અઢેલીને સૂઈ ગઈ હતી. તેના હળવા નસકોરાનો અવાજ આખા રૂમમાં ગુંજી રહ્યો હતો. તૈમૂર તેની ખૂબ નજીક જઈને બેસી ગયો. તેની આંગળીઓના ટેરવાથી તેના ગાલને સ્પર્શવા લાગ્યો. આલિયા થોડી સરવરી અને બેઠી થઈ ગઈ, પરંતુ તૈમૂરને આટલો નજીક જોઈને તેના દિલના ધબકારા વધી ગયા અને તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો. તૈમૂર વધુ નજીક આવ્યો અને પોતાનું કપાળ તેના કપાળ સાથે અટકાવીને બોલ્યો, શ્વાસ લેવાની પરવાનગી છે? ક્યાંક કાલે મારા માથે ન પડી જાવ. કમર પર તેના હાથની પકડ અનુભવતા આલિયા પાણી વગરની માટલીની જેમ તરપી ઉઠી. તેને લાગતું હતું કે તૈમૂર રૂમમાં દાખલ થતાં જ તેને જલીલ કરશે, તેની નજરમાં પાડી દેશે, પરંતુ એવું કંઈ થઈ રહ્યું નહોતું. તે પાંપણો ઝુકાવીને બેઠી હતી. તૈમૂરની નજર વારંવાર તેના ધ્રુજતા હોઠ પર અટકી રહી હતી. તે હોઠને સ્પર્શે તે પહેલાં જ આલિયા ધ્રુજતા અવાજે બોલી, આઈ એમ રિયલી સોરી. પ્લીઝ મારાથી બદલો ન લેતા. આ સાંભળીને તૈમૂર ક્ષણભર માટે હેરાન થઈ ગયો. તેની લટોને આંગળીમાં ફેરવતા બોલ્યો, તને કોને કહ્યું કે મેં તારી સાથે બદલો લેવા માટે તને મારી જિંદગીમાં સામેલ કરી છે? તો તમારો શું મતલબ છે? તમે પછી લગ્ન ક્યાં કારણે કર્યા? કારણ કે તું મને પસંદ હતી અને હું તને મારી પત્ની બનાવવા માંગતો હતો.
તમામ હક વસૂલ કરીને તને જણાવવા માંગતો હતો કે મારો તારી સાથે શું સંબંધ છે. આલિયાને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો. તેને લાગ્યું કે કદાચ તે મજાક કરી રહ્યો છે. લાલા, ક્યાંક આજે એપ્રિલ ફૂલ તો નથી ને? તેને ફરી ધ્રુજતા અવાજે પૂછ્યું. આ વખતે તૈમૂરના કપાળ પર કરટલીઓ પડી. હવે તો હું તારો લાલા નથી, પતિ બની ગયો છું. ભાઈ કહીને સંબંધ ના બગાડ. તેને કમર પર પોતાની પકડ મજબૂત કરી તો આલિયાના હોઠમાંથી પીડાભરી ચીસ નીકળી ગઈ. આઈ એમ રિયલી સોરી લાલા. તૈમૂરે એકાએક માથું નકારમાં ધુણાવ્યું. તું આ રીતે નહીં માને. તને એક ડોઝ તો આપવો પડશે. આ કહીને તેણે તેને સાવચેતીથી બેડ પર ડાવી અને તેના હોઠ પર ઝૂકી ગયો. તે ટીપે ટીપે તેના હોઠનો જામ પી રહ્યો હતો. થોડી વારમાં તેની પકડની તીવ્રતા વધી. આલિયાનો શ્વાસ રૂંધાવા લાગ્યો. તેને તૈમૂરના છાતી પર હાથ રાખીને તેને દૂર ખસેડ્યો. તે તેની નિકટતામાં ખરાબ રીતે ગભરાઈ રહી હતી. જ્યારે તૈમૂરની હાલત જોઈને આનંદ માણી રહ્યો હતો. હવે તૈમૂરનો હાથ કમર પરથી હટીને તેના ધબકારા પર પહોંચ્યો હતો. તે તેના ધબકારા અનુભવતા ગરદન પર ઝૂક્યો અને હળવે હળવે પોતાનો જુનૂન દેખાડવા લાગ્યો. આલિયા તેની નિકટતામાં બેચેનીથી ગુંગરાઈ રહી હતી. તૈમૂર, પ્લીઝ. તેને ખંભા પર હાથ રાખ્યો તો તૈમૂરે તેને જોરથી પોતાની તરફ ખેંચી લીધી. પરંતુ તેનો ભારે લહેંગો બંને વચ્ચે દિવાલ બની રહ્યો હતો. તૈમૂરે પોતાનું ઉતારીને ફેંકી દીધો. આલિયા તેને આવી રીતના જોઈને હોશ ગુમાવા લાગી. હવે તું મારી તી પર હાથ ફેરવી શકે છે અને વારમાં આંગળીઓ ચલાવી શકે છે. તેને તેનો હાથ પોતાની તી પર રાખતા કહ્યું. આલિયાને નવાઈનો આંચકો લાગ્યો. તમને કેવી રીતે ખબર કે હું આ જ વિચારી રહી હતી? તે દિવસે જ્યારે તું મારા રૂમમાં આવી હતી ત્યારે તે તારા વિચારો ખૂબ ઊંચા અવાજમાં વ્યક્ત કર્યા હતા. તૈમૂરે ફરી તેના કપાળ સાથે કપાળ અડાડીને તે દિવસનો ઉલ્લેખ કર્યો. આલિયાની હાલત શર્મથી ખરાબ થવા લાગી. હવે નજર ઉઠાવી પણ મુશ્કેલ હતી. તે વ્યક્તિ જાણતો હતો કે આલિયા તેના વિશે પહેલાંથી જ આ બધું વિચારતી હતી. હવે તૈમૂરનો હાથ આલિયાના તરફ વધ્યો. પ્લીઝ નહીં. મને ખૂબ બેચેની થઈ રહી છે. ચિંતા ન કર મારી જાન. થોડી જ વારમાં તારી આ બેચેની સુકૂનમાં બદલી નાખીશ. તેના વારમાં મોઢું છુપાવતા તે બોલ્યું. આલિયા પર તેના ગરમીને અનુભવીને પાગલ થઈ રહી હતી. તે વ્યક્તિ ખરેખર તેને પાગલ કરવાની ક્ષમતા ધરાવતો હતો. થોડી વાર પછી તેને આલિયાના ધબકારા પર હાથ રાખ્યો. નહીં પ્લીઝ, મને ખૂબ શરમ આવે છે. આ રીતે નહીં. પહેલાં તો તમે રૂમની લાઇટ બંધ કરી દો. જો લાઇટ બંધ કરી દઈશ તો તારું રૂપ કેવી રીતે જોઈશ? તમે પછી ભલે ઓન કરી દેજો, પણ પ્લીઝ અત્યારે તમે બંધ કરી દો. અત્યારે હું તમારી વાત નહીં માની શકું. તે જીદ કરવા લાગી. તૈમૂર આજે તેની સાથે કડકાઈ કરવા માંગતો નહોતો. તેથી તેની વાત માનીને લાઇટ ઓફ કરી દીધી અને 0નો બલ્બ ચાલુ કર્યો. વાહ, આમાં તો તું હજુ પણ વધુ સુંદર લાગે છે. અંધારામાં તેની ચમકતી બાજુઓની ઈચ્છાભરી નજરે જોતા તે બોલ્યો. થોડી વારમાં તેને આલિયાના ધબકારા પડદાથી અલગ કરી દીધા. આલિયાનું સુંદર અસ્તિત્વ તેની નજર સામે હતું. તે શરમાળ લાગી રહી હતી અને વારંવાર તેની છાતીમાં માથું છુપાવી રહી હતી. જવું તૈમૂરે ત્યાં હોઠ રાખ્યા. આલિયાએ તેની પીઠ પર નખ ભરાવ્યા. આનાથી તૈમૂરના જુનૂનમાં વધારો થયો. જેમ જેમ તેની તીવ્રતા વધતી ગઈ તેમ તેમ આલિયાના હાથ પણ હરકતમાં આવ્યા. થોડી વારમાં
તેણે તેની કમર લાલ કરી દીધી અને તૈમૂરે પણ પોતાના પ્રેમના નિશાન તેના અસ્તિત્વ પર છોડી દીધા. ત્યારબાદ તેને આલિયાને સંપૂર્ણ રીતે પોતાની સામે લાવી અને તે તેના પર કબજો જમાવા લાગી, જેથી તેના અસ્તિત્વ પર પોતાના નામની મોહર લગાવી શકે. આલિયાએ નામાં ગરદન હલાવી અને ધ્રુજતા અવાજે બોલી, મને ખૂબ ડર લાગે છે, તમે ખૂબ સ્ટ્રોંગ છો. આ સાંભળીને તૈમૂર પહેલાં કરતાં વધુ ખીલીને હસ્યો. વાયદો કરું છું, જરા પણ તકલીફ નહીં આપું. ના, તમે એકદમ જૂનૂની થઈ જાઓ છો. હમણાં થોડી વાર પહેલાં તમે વાયદો કર્યો હતો કે કાઢશો નહીં, પણ તમે એટલા જોરથી. તેને નિર્દોષતાથી છાતી પર હાથ રાખ્યો. તે હોશ નજરે જોતા બોલ્યો, જો તું આટલી નાજુક ન હોત તો હું ખરેખર તને ખાઈ જાત. મારી જાન. આલિયાની આંખો ડરથી પહોળી થઈ ગઈ. તૈમૂરે તેના દિલ પર હોઠ રાખતા કહ્યું, મજાક કરું છું. હું તને તકલીફ આપવા વિશે સપનામાં પણ વિચારી શકતો નથી. તું બસ એકવાર આ ડર બાજુ પર મૂકી દે. શું તને મારા પર ભરોસો નથી? હવે તે તેને ઇમોશનલ બ્લેકમેલ કરી રહ્યો હતો. આ સાંભળીને આલિયાએ ઝડપથી નાકમાં ગરદન હલાવી. તમારો ખરેખર કોઈ ભરોસો નથી. પહેલાં મને લાગતું હતું કે તમે મને ખૂબ નફરત કરો છો, પણ તમે તો કેમ ચૂપ થઈ ગઈ? કહી દે કે હું તારા પાછળ પાગલ છું. તેના ધબકારાને સમેટતા તૈમૂર ફરીથી જૂનૂની થઈને બોલ્યો હતો. તે ખરેખર તે વ્યક્તિનો મુકાબલો કરી શકે તેમ નહોતી. તૈમૂરે તેને સંપૂર્ણપણે પોતાની પકડમાં લીધી. એક હળવી ચીસ આલિયાના હોઠમાંથી નીકળી, પરંતુ ત્યારબાદ તૈમૂરે તેને ખૂબ પ્રેમથી સંભાળી લીધી. તે ખૂબ જ શાંતિથી તેની અંદર ઉતરી રહ્યું હતું. જેમ જેમ રાત વીતી ગઈ, તેના જુનૂનમાં હળવો વધારો થતો ગયો અને આલિયા પણ હવે ડરવાને બદલે ખુલીને તેને અનુભવી રહી હતી. સવારે જ્યારે તે ઊંઘમાંથી જાગી ત્યારે તે તૈમૂરના હાથમાં લપેટાયેલી હતી. આ સમયે તૈમૂરના બાહુપાશમાં રહીને તે પ્રેમથી તેના ચહેરાને જોઈ રહી હતી, જેને તેના દરેક ડરને ખોટો સાબિત કરી દીધો હતો. કાલે રાત્રે તેને લાગતું હતું કે તૈમૂર તેને ખરાબ રીતે કચરી નાખશે અને પોતાની મર્દાનગીથી તેની માસૂમિયતને છીનવી લેશે, પણ એવું કંઈ ન થયું. તૈમૂરે તેને હદથી વધારે પ્રેમ કરતો હતો અને આ પ્રેમને ધ્યાનમાં રાખીને તેણે તેને અપાર પ્રેમ આપ્યો. જ્યારે નજર ઘડિયાળ પર પડી તો તે ચીસ પાડી ઉઠી. તૈમૂર, જલ્દી કરો, બહુ મોડું થઈ ગયું. તે ઉઠવા લાગી તો તૈમૂરે ફરીથી તેનો શર્ટ પકડીને ખેંચ્યો. તા બટન તૂટીને ખુલી ગયું. તૈમૂર ખીલીને હસ્યો. હવે લાઇટ પણ ચાલુ હતી અને રૂમમાં ઘણો પ્રકાશ હતો. હવે તારી જાતને મારાથી કેવી રીતે બચાવીશ મારી જાન? આ કહીને તૈમૂરે તેને ફરીથી ધાબળામાં લઈ લીધી. આલિયા વિરોધ કરતી રહી, પણ તૈમૂરે ફરીથી પોતાનો હક વસૂલ કર્યો. બપોરના 1 વાગી રહ્યા હતા. હવે આલિયાને રૂમની બહાર નીકળતા પણ શરમ આવી રહી હતી. તૈમૂરે તેને સાંત્વના આપી, ચિંતા ન કર, હું બધાને એવું જ બતાવીશ કે હું સવારે જલ્દી ઘરેથી જતો રહ્યો. તૈમૂરે એવું જ કર્યું. પાછળના દરવાજેથી નીકળીને સામેના ગેટથી ઘરની અંદર પ્રવેશ્યો. નસીમા બેગમે જોયું તો તે હેરાન થઈ ગઈ. અરે તૈમૂર બેટા, તું સવારમાં ક્યાં ગયો હતો કે શું? જી ચાચી જાન, જરૂરી કામ હતું, તે સંદર્ભમાં ગયો હતો. તેનો અવાજ સામાન્ય હતો. આ આલિયા ક્યાં છે? નસીમા બેગમે પોતાનું કપાળ ફૂટ્યું. આ છોકરીનું કંઈ નહીં થઈ શકે. મેં સમજાવી હતી કે સવારે વહેલા ઉઠવાની આદત પાડ, પણ ના. બાદમાં આલિયા રૂમની બહાર નીકળી, પણ તેનો અંદાજ
અને વારંવાર શરમાવું જોઈને નસીમા બેગમને શાંતિ મળી. તેમને અંદાજ આવી ગયો કે આલિયા અને તૈમૂર વચ્ચે બધું બરાબર છે. આલિયા પર એક અલગ જ રોનક હતી. નસીમા બેગમ મનોમન તેની નજર ઉતારી રહી હતી. દાદા જાન અને દાદી અમ્મી પણ ખૂબ ખુશ હતા. એક દિવસ છોડીને બંનેનું ખૂબ જ ધામધૂમથી વલીમ થયું. નિકાહના દિવસે આલિયાના ચહેરા પર જે ઉદાસી હતી, આજે તેનો નામો નિશાન પણ નહોતો. તે તૈમૂરનો સાથ પામીને પોતાને દુનિયાની સૌથી નસીબદાર છોકરી સમજી રહી હતી. જ્યારે તેને ખબર પડી કે તે તૈમૂરનો પહેલો પ્રેમ છે અને તૈમૂર ફક્ત તેના 18 વર્ષ પૂરા થવાની રાહ જોતો હતો, જેથી તેને પોતાની જિંદગીમાં સામેલ કરી શકે, ત્યારથી તે ખૂબ જ શાંત હતી, કારણ કે તે હંમેશાથી આ જ ઈચ્છતી હતી. તો મિત્રો, આ હતી અમારી આજની વાર્તા. તમને કેવી લાગી? વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરશો અને તમારા મિત્રો સાથે શેર કરશો. ચેનલ પર નવા હોવ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેશો. ધન્યવાદ.